સુરત મહાનગરપાલિકામાં યુનિયનોની ઓફિસ મોડી રાત્રે ડેપ્યુટી કમિશનરના આદેશ બાદ ખાલી કરી દેવાઈ છે, ત્યારે યુનિયનોએ આ મામલે લાલગેટ પોલીસ મથકમાં અરજી કરી છે। સુરત મહાનગરપાલિકામાં અનઅધિકૃત રીતે ઓફિસનો કબજો જમાવી બેઠેલા કથિત યુનિયનોને ઓફિસ ખાલી કરવા 10 વર્ષ અગાઉ પણ નોટિસ ફટકારવામાં આવી હતી। જો કે નોટિસને યુનિયનો ઘોડીને પી જતા ડેપ્યુટી કમિશનરે ગઈકાલે આકરું વલણ અપનાવ્યું હતું। પાલિકા પરિસરમાંથી યુનિયનોના બોર્ડ મધરાત્રે ઉતારી દીધા હતા। આ કાર્યવાહી દરમિયાન રૂમ નંબર 24માં બેસતા સુરત સુધરાય મજદૂર યુનિયન અને સુરત મહાનગરપાલિકા સફાઈ કામદાર મંડળે સ્વેચ્છાએ ઓફિસનો કબજો પાલિકા તંત્રને સોંપી દીધો હતો। જો કે અન્ય 9 જેટલા યુનિયનોના નેતાઓ ઓફિસને તાળું મારી ગાયબ થઈ ગયા હતા। બુધવારે મોડી રાત્રે પાલિકા દ્વારા પોલીસ અને સિક્યુરિટીનો કાફલો બોલાવી યુનિયન ઓફિસનો કબજો લેવામાં આવ્યો હતો। પાલિકાની આ મધરાતની કાર્યવાહીને પગલે યુનિયન સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો પાલિકાની કચેરી બહાર એકત્ર થઈ ગયા હતા અને સખત વિરોધ પ્રદર્શિત કર્યો હતો। વિરોધ કરનારા લોકોએ પાલિકા તંત્ર પર તેમની ઓફિસના તાળા તોડીને પ્રવેશ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। તેઓએ દાવો કર્યો હતો કે તેમની ઓફિસમાં મૂકવામાં આવેલા મહત્વના દસ્તાવેજો અને કોમ્પ્યુટર સહિતની કિંમતી વસ્તુઓ બહાર કાઢી મૂકવામાં આવી હતી। આ કાર્યવાહીને પગલે યુનિયનના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેઓએ રાત્રે લાલગેટ પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી હતી। મારું નામ કિરીટભાઈ જયંતિભાઈ વાઘેલા છે। હું અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ છું। રાતે મધરાતે 12 વાગે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર અને વોચ એન્ડ વોર્ડ વિભાગના મિસ્ટર પારેખ અને એમના સ્ટાફ સાથે આ યુનિયનના તાળા તોડીને યુનિયનની જે વસ્તુઓ છે એને બહાર કાઢીને, ખાસ કરીને અમારી રોકડ જે રકમો હતી તેની પણ આ લોકોએ ચોરી કરી છે। અમે કોર્પોરેશનની બહાર વિનંતી કરતા રહ્યા ભાઈ કે અમારો સામાન આવી રીતે અમારી હાજરીમાં કાઢો, આવી રીતે મધરાતી ના કાઢો, આ એક ગુનાહિત પ્રવૃત્તિ છે। તેમ છતાં એમણે જે વાપરી છે હિટલરશાહી, એ ખરેખર ખૂબ દુઃખની અને શરમની બાબત છે। ખાસ કરીને નિધિબેન જે અમારા ડેપ્યુટી કમિશનર છે, તેમનો હાઈકોર્ટ દ્વારા એક ચુકાદાના લઈને અને યુનિયને અમારા એક ફટાકડા ફોડ્યા એવી નાનકડી બાબતને ઈગો કરીને આજે આ મેડમે આ કૃત્ય કરાવ્યું છે। યસ, આ બાબતે અમે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ધારાધોરણ મુજબ ફરિયાદ કરીશું। રાતે અમે અરજી પણ આપી છે, 112માં પણ ફરિયાદ કરી છે અને આના પર અમારા જે કંઈ પણ પુરાવા સાથે અમે લાલગેટમાં આમના વિરુદ્ધ ફરિયાદ કરીશું। આ ખાસ કરીને સાહેબ અમારા જે કોમ્પ્યુટર હતા, લેપટોપ હતા, એમાંથી 2-3 લેપટોપ નથી મળી રહ્યા અને રોકડ રકમ પણ નથી મળી રહી। એ અમે હમણાં ચેક કરીશું, કારણ કે બધો સામાન વિથેર ઘર કરી દીધો છે। કયા યુનિયનનો સામાન ક્યાં રાખ્યો છે એ પણ અમને નથી ખબર અને ઘણો બધો સામાન નથી, જે અમે લોકો હમણાં ચેક કરીને પણ આગળની કાર્યવાહી કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।